नंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा वंदन विधि न जाणो तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा। परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 50મો પ્રમાદ મોટા પુસ્તકમાં 94મો પાન વાંચો. શિક્ષાપાઠ 50 પ્રમાદ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કશાય એ સગળા પ્રમાદના લક્ષણ છે. ભગવાને ઉત્તરાજન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આત્માને વિશે જે કઈ બધો પ્રમાદ, આત્મામાં રહેતો પ્રમાદ નહીં, પછી પરસેવો વળી કામ કરતો પ્રમાદ, થાકી જાય તો પ્રમાદ, આત્માનું ના કર્યું નહીં. એના અર્થ આપ્યા છે તો ધર્મની અનાદરતા, ધર્મને આદરવો નહીં તે, ધર્મ નહીં કરવો તે પ્રમાદ. ધર્મ શું? ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સારા પુસ્તકો વાંચવા, ગુરુની આજ્ઞા પર ચાલવું. ઉન્માદ, કોઈ વિષય ઉન્મત, બસ ગોળ પણ જાણે કોઈને ગણ જ નહીં. આળસ થાય છે, રે છે, એમ કરતા કરતા વિષય સૌ વીતી જાય, કરવાનું રહી જાય. આળસ બુડી પૂતળી, અતિશય કરે બગાડ, અને શરીરમાં રહી નહીં. આળસ થઈ મનુષ્યાણામ શરીર સમારીપુ, તમારા શરીરમાં રહેલો શત્રુ આળસ છે. બીજો શત્રુ તો બહાર હોય. આળસ કામ કરવાનું રહી જાય, ટાઈમ વીતી જાય. કોઈ પણ વ્યવહારમાં પણ કામ કરવું હોય તો કમ કરશે ને, ઉત્સાહથી કરો. ને ધર્મ તો આત્મા સિવાય કોઈ કામ મહત્વનું નથી એમ સમજીને ન છૂટકે આડો આવે તેટલો વ્યવહાર કરવો, બાકી નહીં કરવો. કશાય 4, 16, 25 અસંખ્યાત. ક્રોધ, માન, માયા, લોભ, કશાય, એનાથી સંસાર વધે છે. કસ આયો, કસ એટલે સંસાર, આ એટલે નિપદ ઉપજ, સંસાર ઉભો કર્યો કશાયથી. ક્રોધ કર્યો, આત્માને સંસાર ઉભો કર્યો. માન કર્યું, સંસાર ઉભો કર્યો. લોભ, રખડવાનું કર્યું. વિષયો ભોગવ્યા, રખડવાનું કર્યું. રખડવું ન હોય તો કશા ના કરશો. રાગ વિના સંસાર, સંસાર વગર રાગ નથી. એ સગ્રહ પ્રમાદના લક્ષણ છે. ભગવાને, એ મહાવીર સ્વામીએ 12 અંગ બોધ્યા
તેમાં છેલ્લું ઉત્તરાધ્યાન. ઉત્તર એટલે છેલ્લું અધ્યાયન. ભગવાને સતત દેહ મુકતા પહેલા 36 કલાક બોધાવ્યું. એનામ ઉત્તરાધ્યાયન, છેલ્લું બોધ. સૂત્રમાં ગૌતમને કહ્યું, હે ગૌતમ. ગૌતમ ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય, પેલા ગણધર અગ્રેસર. એને કહ્યું, પણ આપણને કહ્યું એના નિમિત્તે. તે આપણે હાજર નતા, તેને કહ્યું. કોને કહ્યું? આપણને કહ્યું. એને કહ્યું, મને કહ્યું ને. મનુષ્યનું આયુષ્ય ડાબની આણી પર પડેલા ધનના બિંદુ જેવું છે. ખેતરમાં ડાબ હોય, આણી ઉપર ઝાકર પડે ને, એના ઉપર બિંદુ મોતી નાનો હોય એવું તળકે. ઘઉંના પછી ખેતરોમાં પર ઊંઘી ઉપર એમ તળખડું હોય, ઉપર ઝાકરનું બિંદુ તળકે. કેટલી વખત રહે? તડકો પડે તરત જતું રહે, પવન આવે તરત જતું રહે. એ ક્ષણિક છે આપણું જીવન. જન્મ્યા મરી ગયા. આવું ક્ષણિક જીવન આત્માર્થે ગાળવાને બદલે વિષયમાં ગાળો છો, પ્રમાદમાં ગાળો છો. કામ મોટું કરવાનું છે, સમય ક્યાં બગાડો? હે ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાબની આણી પર પડેલા જળના બિંદુ જેવું છે. ઉછના ઉદક જેવો રે આ સંસાર છે. ઉછ એટલે ઝાકળ. પણ બધા ઉષ્ણા ઉષ્ણા બોલે તો ઉષ્ણના ઉષ્ણ એટલે ઊનું ઊનું નહીં. ઉછ એટલે ઝાકળ. હવે સુધરવાનું એમ જ ચાલવાનું. જો કે અર્થ એનો થાય, પણ આ જેટલો ચોટે છે એટલો અર્થ નથી ચોટવાનો. ઉષ એટલે ઝાકળ. કેવું છે? ક્ષણિક છે એમ. તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમ આ મનુષ્ય આવ્યું, મનુષ્ય જીવન કેટલું જરી વાર જતો વાર લાગતી નથી. પણ રેલનમાં વહી જાય છે. આવી કેટલી જિંદગીઓ વહી ગઈ, કેટલા ભાવ વહી ગયા, નકામા ગયા. આત્માર્થે કઈ થયું નહીં. એ બધા ભાવ એને મળ્યા હતા, કામ કરવાનું હતું, કર્યું ને આળસમાં. મોત બધામાં પડ્યો, લહેરમાં પડ્યો, માનમાં પડ્યો. શરીર મનુષ્ય ભાવ આત્માર્થે ગાળવા માટે જ છે, મૂકવો પડશે. એને બદલે લહેર પાટીમાં, માનમાં હું જેવો તેવો છું, મોટો અધિકારી. પટાવાળો એમ ધડકો અધિકારી. હવલદાર હોય ને તેમ ધડકો અધિકારી છું. જરીક આવે ને તમ અરે રવા દે ને, અને ખાધા પીધા બોલી બસ ખાવા માટે જ જન્મ્યો છે. 24 કલાક ખાધાની પ્રવૃત્તિ. રસોડું આખો દાડો માથા બહુ ખાવાનું હતા. ખાવામાં જાત જાત તો પડે. ઇન્દ્રના વિશ્વાજીને મારે છે. તેમાંય ખાસ કામ વિષય. એને જો કબજે કરવો હોય તો જીવને કબજે કરો. ઇન્દ્રિય દમન કો સ્વાદ તજ નહીં ભાવતો.
જેને ઇન્દ્રિયનો વિષય છે એ કદાચ બ્રહ્મચર્ય પાળતો હોય બાદ નથી પાડ્યું એમ કહેવાય. પંચેન્દ્રિય ઉપર કાબુ જોઈએ. જે મળ્યું એ, જેટલું મળ્યું એ, જે પેટ ભરવું છે, રોજ રોજ સાદો અને સ્વાદિષ્ટ મિષ્ટાન, પછી ઇન્દ્રિયથી કબજે રહે, જીભ કબજે કરવી, મનુષ્ય આવ્યું જતા વાર લાગતી નથી એ બોધના કાવ્યમાં ચોથી કડી અવસરા ખગ છે કવિતા છે ને, એમાં ચોથી કડી પ્રમાદ ના કર એમાં ઉતરે ગૌતમ ભણી આલોચના છે. ઓલી આલોચનામાં આમાં જે કહ્યું ને એ બધું એમાં છે, ભગવાને કહ્યું છે પ્રમાદ ના કર વીર ઉતરે ગૌતમ ભણી. તેમાં છેલ્લી લીટી દરેકમાં ફરી ફરી શું આવે છે? સમયમ ગોયમ માં કમાય. હે ગૌતમ, એક સમય જેટલો પણ પ્રમાદ કરવા જેવો નથી. સમય એટલે સેકન્ડ થી નાનો, પડથી નાનો, આંખના પરકરમ વીતે છે એનો અસંખ્યાતનો ભાગ. આપણે તો બસ વેડ પડી જાય છે વાતોમાં, ગપોટોમાં, લોકો નિંદા કરવામાં, મોજશોખમાં, હરવા ફરવામાં. ક્યાં જાવ તો ખાલી કરી દેતો કશું ના હોય તે બહાર કેવું પડે, એની હોદી કાઢે અને એને કરીને રાજી થાય. નિંદા પાપ છે. એ ધણીને રૂબરૂ કહીએ તો કદાચ એને સુધરે ચાનક લાગે, એને પૂઠે કહીએ શું અર્થ? પૂઠે ના કે, રૂબરૂ તર વખાણ કરે, પૂઠે કે નિંદા કહેવાય. એ નિંદાથી સમાજીઓનું ભલું થતું, તમારે થતું, પણ તમે નિંદા કરનારનું ભૂલું થાય છે. દ્રષ્ટિ તમારી અવગુણ તરફ છે. નિંદામાં 4 પ્રકારની છે. રાજકથા, દેશકથા, સ્ત્રી કથા, બોધન કથા. જમ્યા હોવાના વખાણ કરે. 6 મહિના થઈ ગયા, શું એને જન્મ ગયા હતા જમવાનું હતું? કેવું પડે, શ્રુતની ઘારી લાવેલા, દાળ તો સરસ કરેલી, હજુ હોંભરે એટલે જતું રહ્યું ને ખાતર થઈ ખેતર તરત તો શું હોંભરે. રાજકથા છાપામાં વાંચી, ખૂણે ખોતરે વાંચીને આ તારે શા ખપનું? દેશ કથા થયું, આમ થયું, તેમ થયું. એ સમય આપણો બીજામાં જતો રહે. એટલો સમય ભગવાન નામ લીધું હોત તો, માળા ફેરવી હોત તો. પણ આને આવું ગમે છે, પારકી વાતો ગમે, સમય બરબાદ જાય છે. એને મળતું નથી કશું, છતાં રાજી થાય છે. નિંદા રસ છે એક જાતનો. રામ રસ, કોઈ ભક્તિનો, કોઈને ચામ રસ, કોઈના નિંદા રસ. ખાવાનું ભૂલી જાય.
અને નવરા બેઠા વધારે પ્રમાદ કરે ને બૈરામાં ખાસ જીભ હાલ્યા વગર રહે જ નહીં. જમવા બેસે ને તો વાતો કરતો અને ઘણી વાર તો જમતો રસ્તે જાય ને વાતો કરવા ઉભી રહીને કલાક સુધી મોથે ટોપલો હોય તો એટલે કે સમય મળે આત્મા જ કરો. કઈ મતો વિચારો, ઊંઘી જાઓ તો ઊંઘમાં એ વિચારો. અવસર બેર વેર બેર નહીં આવે. આ સમય મળે વેડફી નાખો છો, પછી માગશો તોય નહીં મળે સમય. મરવા પડે પછી માગે મને 1 મહિનો બગલગા પછી મળશે છે તો નહીં કરી લો. એ પવિત્ર વાક્યના 2 અર્થ થાય છે. એક તો એ ગૌતમ સમય અવસર પામીને પ્રમાદ ન કરવો. અવસર તક આવી છે આજે, તરવાની તક, મોક્ષ જવાની તક, 3 લોકનો નાથ થવાની તક આજે આવી છે. બીજા કોઈ ભોમ આવી નહોતી આવી તક. ત્યારે તક વખતે ભૂલી ગયો. અવસર ચૂક્યા મેવલા વર્ષી કામ કરીશ. તક હાથવી પડે. આ બધી રીતે મળીને આપણે સારા સારા સંજોગો મળ્યા છે. કેટલું રખડતો મને ભાવ મળ્યો, ક્યાંથી આવ્યો છે વિચાર તો કરો. ક્યારનો એને પ્રવાસ મળ્યો છે તારે આવ્યો છે. અનંતકાળથી પ્રવાસ મળ્યો હતો, આટલા સુધી આવ્યો છે. અનાદિની ગોદમાં તો અનંત પરાવર્તન કર્યો. વળી પાછો નીકળીને ફરી પછી ગયો. ફરી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયો, સંગની ખેતર, જળચર, અને વળી માણસ બન્યો. અને વળી સારે ઘેર જન્મ્યો હોય તોય પણ પરદેશમાં તો એને કોણ નામ ભગવાનનું આપવાનું હતું? આર્ય દેશમાં જન્મ. આર્યમાં પુત્રાનો જન્મ થાય તો સારું. અનાર્યમાં તો કેદડી થવા જેવું નહીં. ત્યાં આત્માની વાત જ નથી. બસ મોત છોકરો લહેર કરો. આપણા લોકો જાય ગયા ને અમેરિકા આદેશ નાખેલો. એટલું આ બધો કેવા દુઃખ વેઠીને આટલા સુધી આવ્યો. આવા કમાણી મોસમમાં વાપરશો. કેટલા ભાવની કમાણી થયો તો વિચાર કરો. બહુ પુણ્ય કર્યા પૂંજથી કેટલાય વર્ષો દુઃખ વેઠીને આ કમાણી બસ મોસમમાં વાપરશો, દારૂ પીધામાં. નથી ધર્યો દે અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પેલો. ભૂખ્યાને જેમ ઘેવર દેતો હાથને મોડે ગેલો. ભૂખ્યો હોય એને સૂકો રોટલો મળે તોય રાજી થાય. આ ભૂખ્યાને સૂકો રોટલો નહીં, ગારી સુરત ની મળે તો આ જ નહીં મળતો. ગોળીઓ પીધું કઈ. ભૂખ્યાને જેમ કેબર તો આ જ નહીં કરતો. ગોળીઓ છે. આવી તક આવી છે. અવસર બેર નહીં આવે. બીજા તો અવસર આવે કદાચ.
એક છોકરો પણ અવસર ગયો, ફરી બીજો અવસર આવે, બીજા છોકરાનો અવસર આવે. કોણ મકાને ફરી આવે કે ડોહો મરી જાય, પછી બાપો મરી જાય, આવે અવસર ફરી ના આવે. મેટ્રિકની પરીક્ષા હોય શું કે ટ્રાયલ, પહેલી ટ્રાયલ, બીજી ટ્રાયલ મળવાની, ફરી ટ્રાયલ નહીં મળવાની. આ પરીક્ષા પાસ થો બસ. આપણે માટે પહેલી ટ્રાયલ છે, છેલ્લામાં છેલ્લી ટ્રાયલ છે. આવો જોગ મળ્યો અને નપાસ થયો, પછી ક્યારે પાસ થવાનો તું? આ જોઈને ખલાસ. મનુષ્ય ભાવ વાણિયાને ઘેર જન્મ અભિમાન કરવા જેવું નથી, પણ ગૌરવ તો ખરું એટલું કે વાણિયાને ઘેર જન્મ. તે આ બધું વ્યસનો ગુમાવો છો, શરમ નથી આવતી. વાઘરો તો પીએ દારૂ, પણ વાણિયાનો છોકરો થઈને કાય બગાડી. મનુષ્ય ભાવ તો ક્યાં, પણ સારા પૂર્વ જન્મ પણ ક્યાં. અહીંયા આપણે બેઠા ભક્તિ કરીએ છીએ. આ ધારો પણ એક વર્ષથી આગો પાસે પણ એક અનપ્રત પ્રીતિ છે ને કે સંસ્કારી માતા ને એમને આપણા કરતા વહેલાથી ભક્તિ હોય કહી રહેશે. મનો નમસ્કાર કરે છે, કરતો હોય તો કદાચ પગાર માટે કે મારા આત્મહિત થાય. એટલે સારા કુળમાં જન્મ છે એટલે આપણને ધર્મ પ્રત્યે પ્રેમ આવે છે. એ તો પછી માતાઓને સબલી કહું, સાચો ધર્મ મળવો એ કેટલું પુણ્ય કોઈ થાય. વળી પછી વણિયાન તો જન્મ હોય પણ મૂંગો હોય શું કરે? ઓંધળો હોય તો શું કરે? પંચેન્દ્રિયો પૂરી છે. કેટલા કેટલા સારામાં સારા સાધનો મળીને ભેગા થયા છે. પ્રભુશ્રી કહેતા તારી વારે વાર કશું બાકી ને, તું નથી કરતો બાકી છે. લેવા દેવાનું બધું સાધન તને તૈયાર છે, કરવું નથી. શું તો મોત કરવી છે, મારે પૈસા જોઈએ છે, મારો છોકરો હિત થાય એવું જોઈએ છે. ખરી તક આવી છે ને ત્યારે લોભાઈ છે બીજામાં કે જે નાખી દેવાનું છે એમાં હું લોભાઈશ. અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજો એ કે વૈશાખ ચાલે જતા અસંખ્યાતા ભાગનો દેશ, આટલું જરા પણ ન બગાડશો. એટલો વખત પણ પ્રમાદ ન કરવો, કારણ એ ક્ષણભંગુર છે. શું ક્ષણ નાશ પામી જશે, કરવા કરી દેશે. કરી લે ને, મર્યા પછી શું કરીશ? જે કાયમનો નથી, આવશે તો રહેશો પછી ખલાશ. છે તો સુધી એનો સદુપયોગ કરી લો. બાડાની વેલ ઉલારી મેલ. કાળ શિકારી માથે ધનુષ્યબાણ ત્રાજો ઉભો છે, મોતના મોડામાં છે. કાળ શિકારી પકડી એટલી જ વાર છે, મોતના મોડામાં છો. મોત પગલા હેઠે છે, આવવું નથી. જીવા માટે દવાઓ કરવી પડે, મરવા આપણે કરવી પડે. જરીક અફીણ ઘર થઈ ગયું, અરે અફીણ તો દોડું. જીવા માટે પ્રયત્ન, મરવા માટે પ્રયત્ન છે. મોત તો જ્યારે બધું ભર્યું છે. વીજળીના કરંટ ડાળો તો ખલાશ.
અને કુવામાં પડી જાવ તો ખલાસ, નહેરમાં પડી જાવ તો ખલાસ, અંદાજી જાવ તો ખલાસ. જીવવા માટે પ્રયત્ન કરો પણ મરવા માટે છે જ નહીં. મોતનો તો ચારે બાજુ ભીડો છે. માટે થોડું ઘણું આયુષ્ય ભગવાનનું ભજન કરી લો. લીધો કે લે છે એમ થઈ રહ્યું જંજાળ. કોઈ અમર છે? કોઈ રહેવાનો કાયમ? જે તીર્થંકરને અનંત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી તે તીર્થંકર પણ જે દેહને રાખી શક્યા નથી, તો વિધાજીવો કયા પ્રયોગે તેને અમર કરી શકશે? રામ ભગવાન તે દેહ મૂકીને ગયા, કૃષ્ણ ભગવાન હતા તે દેહ મૂકીને ગયા પ્રભાત પાટણ પીપળા તરે. કોણ અમર રહ્યું? દેહ તો જવાનો જ છે, પણ જતા પહેલાનું કામ કરી દો. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે, પ્રમાદમાં પડ્યો, ધન કરો રહી ગયું, જન્મ્યો તો નતો જન્મ્યો, બસ ડેલે હાથ દઈને પાછો ફર્યો. શું કર્યું? કે જઈ આવ્યો. શું જઈ આવ્યો? જન્મ્યો નતો જન્મ્યો. ફેરો અફર ગયો. અમારે તો એક પાટીદારે ગોરને બોલાયા ઘેર. ગોર, તમારે કાલે નડિયાદ જવાનું છે. હવારમાં ગોર ઉઠ્યા ને, પણ શું કોમ જોણ પૂછવા ના રહ્યો. ઉતારા નડિયાદ જઈ ટાવરે જઈને પાછો પડી ગયો. પેલા પટેલ ઘેર વાટ જુઓ કે મહારાજને મારે નડિયાદ મોકલવા, તો મહારાજ કેમ આવ્યા નહીં? ઓંપતા આવ્યા. મહારાજ તો નડિયાદ જઈને આવ્યો, કરી આવ્યો. એમાં ઓટો ખાલી ગયો તારો. શું કામ તો તે કર્યું નહીં. નથી ધરો દે વિશ્વ વધારવા, નથી ધરો દે પરિગ્રહ ધારવા. આત્માર્થે આ મનુભાવ ખાલી ઓટો ગયો. અરે એક ઓટો ટાળવો તો મૂર્ખા. પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. મોછકમાં પડ્યું, કરવા તો રહી ગયું. એક રાજા એક માસ પર રાજી થયો કે છે તારે જેટલું લઈ જાવ એટલું લઈ જાવ. 5 મોટા ઓરડા છે, પણ 5 કલાકમાં બધા નહીં. પેલો ઓરડો ઉગાડ્યો, કોના રૂપા ને હીરા ને માણેકના ઢગલા તો કેટલું નાખી નજર ના પહોંચે એટલા લઈ જવાનો. સિક્કા, મોરો. બીજો ઓરડો ઉગાડ્યો તો જાત જાતના ફર્નિચર, કાપડ બધું લઈ જવાનું. રાધે છૂટ આપી છે. ત્રીજો ઓરડો ઉગાડ્યો, ખાવાની જાત જાતની ચીજો. કદે નહીં જોઈએ કે રાધાન તો હોય પેલા તો ક્યાંથી હોય. ભૂખ્યો તો ખાધું ધરે પણ પાણી પીવું છે. ચોથો ઓરડો ઉગાડ્યો, જાત જાતના પીણો. તરત પી ગયો, પણ એ પીણું એવું હતું ઊંઘ ચડી જાય, ઊંઘ ઓછા આવે. ચોથો ઓરડો ઉગાડ્યો, પલંગ દંડોકની ગાદી ઉપર પંખા ફરફરે, એર કન્ડિશનર. ઊંઘી ગયો. 5 કલાક એના પૂરા થઈ ગયા. પોલીસ આવ્યો,
દગડા ઉપર દંડો બંધ કાઢી મેળ્યો અને એમાં લેવતા લેવત રહી ગયું. 5 કલાક તારા પૂરા થઈ ગયા. એમાં મનુભાવ મોસમાં જતું રહે છે. કરવાનું રહે તો શું કર્યું? ચાટવાને આરોટવામાં જિંદગી ગઈ. કૃપાદેવ વારે ઘડીએ કે છે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એક બોલ કૃપાદેવનો પકડીએ તો કપ થઈ થયું છે. અને હવે તો આધુનિક વખત હવે તો સીધા ચાલો સાપે ધર્મ જો થાય સીધો થાય છે. આગળ તો મોત તો સીધો નહીં થતો. અતિ વિચક્ષણ પુરુષો એટલે સાધુઓ સંતો. અતિ વિચક્ષણ, વિચક્ષણ એટલે દીર્ઘ દ્રષ્ટિ વાળા. ચક્ષ એટલે વાંચ. અતિ વિચક્ષણ પુરુષો સંસ્થાની ઉપાધિ, બધી ઉપાધિ મૂકીને સાધુ થઈ જાય છે. એ 24 કલાક આત્માર્થવત ગાળે બધી કરે, ભજન કરે, વાચન કરે, સમાય કરે, પ્રત્યવન કરે, ધ્યાન ધરે. બીજું શું? એમને કઈ કોઈના વિવાહમાં કશામાં જવાનું નથી, ખેતી નથી, વેપાર નથી. અતિ વિચક્ષણ પુરુષો સંસ્થાની સર્વોપાધિ, ઘર બાર, પૈસો, ટકો, ખેતી, વેપાર બધું મૂકી દીધું. ત્યાગીને અહોરાત્ર, રાત અને દિવસ. સાધુઓ રાત્રે પણ ધ્યાન કરતા હોય છે, રાત્રે પણ જૂનું ગોખતા હોય છે. જૈન સાધુને તો બહુ મોડે રાખવું પડે. 9 સ્મરણ તો મોડે જ હોય. આ 9 પછી કેટલું? અમુક તેને મોડે હોવું જ જોઈએ, ને ચાલે જ નહીં. એરિયા આવીને બધું તો કેટલું ગોખે ત્યારે પછી જૂનું પાછું ભૂલી ના તો ફરી 10-15 ફરી ગોખવું પડે. એટલે વારા ફરતી રોજ નવું ગોખ્યા કરે, જૂનું પાછું ગોખ્યા કરે. અને બહારના આધાર પર ઊંચા વાપરવાના, પાકું પાણી વાપરવાનું, ઉગાડ પગે ચાલવાનું. અહોરાત્ર ધર્મ સાવધાન થાય. કેવા સાવધાન, જાગ્રત. ઊંઘતા નહીં. ઊંઘે તો ઘરમાં કૂતરો પેસી જાય, ઊંઘે તો ખેતરનો ઢોરો પેસી જાય. જાગતા રહે. ટાઈમ થયો એના પહેલો તૈયાર થયેલો હોય. અમે નાના ને આળસુ, તે પેલું એલાર્મ મૂક્યું હોય, બોલતા ઉઠતો કકરાટ થાય. ઊંઘમાંથી કયો મન જગાડ્યો. અને જેને જાગૃત હાર થયું એલા વાગે મારે જાગીને વાંચવું છે. જુવાન કરતા ઘડિયા બહુ જાગવાનું છે, કારણ કે તો નજીક આવ્યું. જવાના તો હજુ વાત, આપણો તો લાકડો પહોંચી ગયો ગાડું ખેતર તો મહાણમાં. કોરો પગ લબડાઈ મેલ્યા છે. હવે દાંઠ એટલી જ વાર છે. હજુ પેલા જવાને ચાનક એટલી ઘડિયા નહીં લાગતી, કારણ માયા બહુ વેરી ચડે. નાનો એને માયા નથી એટલી ઘડિયાળ બહુ માયા. સાધુ થવું હોય ને વહેલા થઈ જવું કે માયા ઓછી હોય. પછી ઘેર 2-3 છોકરો હોય, બૈરો હોય, પેલો વાંભર્યા કરે.
તો પછી ધ્યાનમાં બેઠો કે ગુરુ કે શું કોઈ દયા ચિત્તું છું કે છોકરાને શું ખાતો હશે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મ સાવધાન થાય છે. રાત દાડો અરે કેટલાક ગ્રસ્તો પણ રાત દાડો ભક્તિ, અને આપણે ઘંટ વાગે તો બળી ઓઢી હોઈ જઈએ. હવે તારો ઘંટ વાગ્યો કકરાટ લાગે છે. ચાનક જ નથી, આત્મા નથી. એના શ્રદ્ધામાં વાત ક્યાં કરવી? આત્માની શ્રદ્ધા હોય તેની સંભાળ લીધા વગર એ નહીં. હું શરીર છું, છોકરા મારા, બૈરા મારા, એટલું સાચવવાનું. દુનિયા મરે, મારે ચિંતા નહીં, મારું મારું હચવાય નથી. ધર્યો દેહ વિશે વધારવા. વિચક્ષણ પુરુષો, વિચક્ષણ એટલે ભક્તો, શ્રાવકો, અને અતિ વિચક્ષણ એટલે સાધુઓ. અહોરાત્ર થોડા ભાગને, આપણે રાત દાડો નહીં, ખેતી કરી વેપાર કે પણ હોદવાર ઘણી વાર ભક્તિ મંદિરમાં જઈએ. અહોરાતના થોડા ભાગને પણ નિરંતર એટલે રોજ નિયમિત નહીં કે ચાલશે આજે, એવું નહીં. હા, ઉઠીને પેલો મંદિરમાં જાય, દર્શન કરી ભક્તિ કરી પછી આવે, ફરી ઘેર આવી નહીં ધોઈને ફરી જાય. આપણે તો આશ્રમમાં જ છીએ, અહીં જ ખાવાનું છે, અહીં જ ઓઢવાનું પહેરવાનું છે, તો આપણે સંસ્કાર બગાડીએ. ઘેરથી આવીને ભક્તિ કરે છે તો આત્મા છું એને જ લાગે ને, એનો તો પછી રહેવાય જ નહીં. હું આત્માનો તો શરીર છું, બસ વાત છે. બોલે મોડે બોલે. અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે. ધર્મ કરવા વાંચે, વિચારે, સમજે, ગોખે, નવું મોડે કરે, વંદન કરે, દર્શન કરે. અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. ત્યાં 14 છે, ચાલો આપણે મંદિર જઈએ. આજે પૂનમ છે, ચાલો જઈએ. આજે નવરાત્રી છે, ચાલો જઈએ. ઓમેર છે, ચાલો જઈએ. પૂનમ છે, આજે ભક્તિ ગ્રંથ જઈએ. આજે તો મહાવીર જયંતિ છે, ચાલો જઈએ. એમ અવસરે અવસરે આવે. એમ કરતા થોડે થોડે માત્ર ભક્તિ કરી હોય ને, સંસાર તૂટે. શંકર ભગત કહેતા હતા, વચ્ચે વખલ્લા પાડવા. વણે ને તે પેલી આમ ઠોસીને વણે, તે તૂટે નહીં. વચ્ચે વખલો પાડ્યો હોય ત્યાંથી તૂટે. એટલે મંદિર ગઈ એટલે વખલો પડ્યો ક્યાંથી? સંસારનો. પૂનમ ગઈ, 14 ગઈ, એમ કરતા કરતા વચ્ચે વખલ્લા પાડો ત્યાંથી તૂટશે સંસાર. પણ તો ઠોસીને વણે છે, શાનો તૂટે? કોટિંગ ધોતિયાનું વણ્યું હોય ને તો તૂટે, પણ આ તો શાનું તૂટે? ઠોસીને સંસ્કાર વણીએ જ છે. શંકર કહેતા કે વખલ્લા પાડવા. અહીંયા આગળ જ વાત કરી કે પર્વે પર્વે પણ ભક્તિ કરવી. ચાલો આજે પતુષણ છે, ચાલો આપણે ઓબેર છે, આજે ધધાનો દાડો છે. એમ કરતા કરતા વચ્ચે વચ્ચે ઓતરે ઓતરે કોણ થાય? કોણ? શ્રાવકોને. સાધુ તો 24 કલાક જ છે. વિચક્ષણ પુરુષો
અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. પણ મૂળ પુરુષો, મૂળ એટલે અજ્ઞાન, મૂળ એટલે જેને આત્માની પડી જ નથી, મૂર્ખો, વ્યવહારમાં જાગતો પણ આત્મા તરફે મૂર્ખો. નિદ્રા ઊંઘવા મૂકે, ઊંઘ્યામાં ગાળે, સમય શેમાં ગાળે? ઊંઘ્યામાં. ઊંઘવાનો સમય નથી. તને બોધન તે કેમ ભાવે છે? તને હું કેમ આવે છે? તારે માથે કોપી રહ્યો કાળ. નિરાંતે ઊંઘે છે. કેટલાક તો મંદિરમાં જ ઊંઘવાની મજા પડે, ઘેર ના પડે. રસ્તા જતો ઊંઘાય? આ સલામત જગ્યા, ઊંઘવા માટે સલામત જગ્યા હોય તો મંદિર છે. રસ્તે જતો ગાયનો ધક્કો વાગે અને નિરાંત પેલો બોલે હાલા ગાય છે, ઊંઘે છે. હાલા હાલા. બીજું તો વાંધો નહીં, પણ બીજા ચેપ લાગે. એક ઊંઘતો હોય ને એ જો બીજો ઊંઘે ચેપ લાગે. પોતે તો બગડે, બીજાને બગાડે. જાગૃત થઈ જાવ. પ્રભુથી કે ઉભા થઈ જવું અને બહુ થાય તો આંખમાં પાણી ફેંકવું અને ભીતે ના બેસવું, વચ્ચે બેસવું, ઊંઘ ના આવે. ભીતે બેસે એટલે ઊંઘને વાયતું આવું નિરંત છે. એ તો થાય નહીં તો પેલા હું વચ્ચે જ બેસું, ભીતે બેસતો નતો. નિદ્રા, આહાર, ખાવું, સારું સારું, સારામાં સારું ખાવાનું, મોજ. આજે ખાવા માટે આવ્યા છો કે ભક્તિ કરવા? ગેંડા કરતા ગોદડા હારા છે, પંખા ફરે છે. આટલું બધું છતાં એને ભક્તિ કરવી નથી. નિશાન ભણતા ને કાળજીનો છોકરો ટાઈમ કેવો ખબર ના પડે. છોકરો કાળજી ના હોય ને ઘડિયાળ આપવું જોઈએ અને ઘંટ વાગ્યો નહીં અને પેલું બગનો પોટલો દોડતો થાય, દગડમ પણ મારતો. જણ કહે વાળાથી ગાય છૂટી અને વચ્ચે એટલો સમય કાઢતા તારે બહુ અઘરો લાગે. ક્યારે પૂરું થાય? એકી જાઉં, બેકી જાઉં, લાગ આવે તો નાસી જાઉં. આ છોકરો એવું કરતો. અમારા વખતમાં બહુ તો મને એવો નહીં છોકરો મળ્યા, બધા સારા મળ્યા, મને શીખવાનું મળ્યા, પાસે પ્રમાદી નથી મળ્યા. મૂળ પુરુષો નિદ્રા, આહાર. આહાર એટલે ખાવાનું. કોઈ ગમ અડતા ધોણતા. નિદ્રા એટલે ઊંઘ. કોઈ ગમ અડતા ધોણતા. મોજ શોખ, અઠિયા પઠિયા ને એકદમ આમ સારો દેખાવ. આવું એ ઘસ ઘસ કે નાય, અઠિયા પટિયા કરે, ઇસ્ત્રીવાળા કપડાં પહેરે, ફોટો પડે. ફોટો પડાવવા છે ભક્તિ કરવા. બ્રહ્મચર્યનો કોઈ ફોટો પાડવા આવે ને તો એ તો ભગવાનની હમું દે. પેલા તો ફોટો તો ભગવાન ઓમ થઈ રહે. બધે ફોટા પાડે તમે જોજો. ફોટા પાડવાની હમું લોકો જુએ છે.
કારણ કે શરીર એ જ હું છે, મનાઈ ગયું છું. કોઈક વેલા જીવને ખબર કે હું શરીર ન હોય. મોજ શોખ, અરે મોજો તો આદર કેટલી થાય, ચા, બીડી, હુકો, પાન, પેલો ગોળકા કે મૂર્ખા, પેલો આટલો નતો. અને વિકથા, વિકથા એટલે નિંદા, તેમજ રંગરાગમાં ભેગા થાય અને જાત જાતનું લાવીને ખાય, એક બાજુ મશ્કરીઓ કરે, નાચે, નચાવે કેટલાક ને તો ભેગા થઈને રંડીને પૈસા આપે. આયુ વ્યતીત કરી નાખે છે. શેમાં ખોયું? મોજમાં. આત્માનું કરવાનું ના કર્યું, એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. મને બહુ ખોયો, અધોગતિ ગયો. જેમ બને તેમ યત્નાનો ઉપયોગ, યત્નાનો ઉપયોગ, યત્ના એટલે મારાથી કોઈ પણ જીવને મરે નહીં, કોઈ જીવ મારાથી મરે નહીં, એ જાળવણી યત્ના. ઉપયોગ એટલે ગમે તે વખતે હું આત્મા છું તે ભૂલાય નહીં, ઉપયોગ અને યત્ન. સાધુઓ કાયમાં રાખે છે, કોઈ જીવ ન હણા એટલા માટે નીચું જઈને ચાલે છે. પગમાં જોડું પહેરતા નથી અને હું આત્મા છે ભૂલતા નથી. પાણી પીવે તો પણ ઉકાળેલું અને ગાળેલું, ચાલે તો ઉગાડા પગે. દરેક સમય એ આત્માર્થમાં જ વર્તે છે, રાત્રિ ભોજન કરતા નથી અને ગમે તે ચીજ ખાતા નથી. જે ખાદ્ય ચીજ હોય એમને માટે એટલી જ લે, કલ્પ તે જ લે. જે બને તેમ યત્નાનો ઉપયોગથી ધર્મ સાધકો યોગ છે. યત્નામાં શું? ગ્રસ્ત હોય, વાર્તા જોડતો પણ જીવ કીડી ન મરે, લાકડો લગાડતા જીવ ન મરે, પંખા તે પવન વિલોયો, આત્મા પંખો હતો અને હાથના પંખા નાખે, કોને નાખે ભલો તો ક્યાં વળી. એટલે આની છૂટ આપે. રાત્રિ ભોજનમાં લોકો મૈથી ફેહો કાઢે છે. ભગવાન ખબર વીજળી લાઈટ નહોતી ને એટલે અત્યારે વીજળી લાઈટ છે ને આપણે. પાણીમાં એવો ફેહો કાઢે છે. પહેલા તો ઉપરનો પાણી હતો તે, અથવા તો પતાળું પાણી આવે છે. મૂળ વાત જ્ઞાનીનો કયું કરવું જ નથી એટલે ફોહો કાઢે છે. રાત્રિ ભોજનનો ત્યાગ, કર્મનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ શા માટે? આપણે પાપથી બચીએ એટલા માટે. ને પાપથી બચીએ તો ઉપર આવીએ. હલકે વે ચાલે સૈનિક છે, બોલે છે સિર પાર. કઈ હલકા થ તો ઊંચા આવો. વ્રત મત ખાન એટલા માટે છે. 60 ઘડીના અહોરાત્રમાં 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ.
ગઈ નકામી. નિદ્રા તો સર્વઘાતી નહીં. ધર્મ એટલી જિંદગી જ નથી, ધર્મ આત્મા જ નહોતો બસ. બાકીની 40 ગણી ઉપાધિ. બહારની ઉપાધિ તો શરીર ઉપાધિ, ખાવું પીવું લુગડો ધોવો વગેરે. તે ઉપર પછી બહારની ઉપાધિ ધંધો હોય, કાગળ ટપાલ ને તે પાર વગરનું, અનાજ સરખું કરવાનું ને ઘર ભાસવાનું ને બધું બને એક જાતનું. તે ટપ્પા રદડવા માંગાડે. ચાલો ફરવા જઈએ, કેમ કે ખાલી ખાલી બતાય. એ આવે ને તે ટપ્પા, જમીન હોય રે, પછી ખાધેલું પથવારું ઓટા મારે. તઈ નમસ્કાર તો બચક ના પચે, તો ઊંઘાડે. અરે દેવી ત્યારે પદ ફરત હોય, ઓમ ફરે પણ ઓમ ના ફરે. તો રવિશંકર મહારાજ કે વાદરી કસરત કા કરો છો? ફરવાળી કસરત કરો ને. ભગવાનની દેરી પાસે ફરીએ તો કસરત થાય કે ના થાય, અને ધર્મય થાય. પણ પહેલા ઓટા મારો તો ધર્મ જીતે થાય. એને ધર્મની નથી પણ એ શરીરની પડી છે. ઉઠે પરોડીએ પણ વાટા મારે મારે. તો નમસ્કાર કરતો કસરત થાય કે ના થાય? મૂળ વાત કહું, લોકોને ખોટું લાગે, આત્માની પ્રતીતિ જ નથી. એ કરતા એ 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી એટલે વખત નથી મળતો તમને. વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે તેવું છે. કોઈ 24 કલાક ધંધો કરતો નથી, 24 કલાક ઉઠતો નથી, તો સમસ્યામાં ગયો. તે ટપ્પામાં, ગપ્પામાં, નિંદામાં, મોજ શખામાં. જાત્રાએ ના જવાય અને પિકનિકમાં જવાય. મા બાપની સેવા ના થાય, રડિયો ના થતો જાય. દયારામ તો કહી ગયા છે, તને પ્રભુ તને પ્રથમ તે કેમ થાય, તારા દિલનું કપટ ન જાય. ધમનો 1.5 કપ પર તારા દિલમાં તો કપટ છે. એકાદશી ઓછોનો જાગરણ અતિ કઠણ તને લાગે. ભણ ભવૈયા જોવા સારું, સારી રાત જ જાગે. ભક્તિમાં 2 કલાક થયા, 3 થયા, હજુ ઉઠતા નહીં. એકાદશી ઓછોનો જાગરણ અતિ કઠણ તને લાગે. ભણ ભવૈયા જોવા સારું, સારી રાત જ જાગે. મોટકું ના મારે જોવો ધોરી દેશે. 2 પૈસાની ગુરુ સેવા બતાવે ત્યાં ગણગણ તું બોલે, શું મંદિર માગીએ? પૈસા માગે છે. ઘરની સ્ત્રી જયારે માગે ઘરેણું, હસી મગન થઈ ડોલ્યા. બૈરી માગે મને મગમારે, મગમાર નહીં તને મોટી મગ માળા બનાવીશ. ઓદાની આપણી દોનત ખોટી છે. શું કરું? ભક્તિ કરવા આવ્યા છે, દોનત ખોટી છે.
તો ભગવાન ને જાણતો જોણે છે વાકે અંતરના સ્થળ અન્ય ન રહે પણ જાણે અંતર જામી. તું કપટ કરે તો બીજાને ભગવાન તો જાણે છે. અંતર ન સ્થળ અન્ય ન રહે પણ જાણે અંતર જામી. તે તો સાચાનો સંગી છે, દાસ દયાનો સ્વામી. કોને છેતરીએ છે? ધર્મના વખતમાં કાપવું કહીએ તે કોને છેતરીએ છીએ? કોઈની નોકરી કરીએ, આપણે 1000 રૂપિયા પગાર આપતા હોય તો 1100 નું કામ કરીએ તો ખોટમાં ગયું. લે 1000 રૂપિયા આપે ને 1100 ખોટ ના ગઈ મારે. 1000 આપે તો 900 નું કમાયો કેવો? વાણિયા લોકો આવો હિસાબ ગણે, પાટીદાર હિસાબ નહીં ગણતો. નવરો બેઠો ખેતર કામ કરે, એક ઓનાનું કામ કરે, બેઠો બેઠો ખાતો તો એક ઓનો તો બચો. અને જો ગણતરી ગણે તો ખેતી જ ના કરે. ઓંઠા મારી કહું તો રોજ ઓંઠાના 10 રૂપિયા ગણે. ધર્મ ગણતરી કરવાની ના હોય. પણ એ અમૂલ્ય ચીજ છે, અમૂલ્ય. એની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે. તે કિંમત નથી નહીં, ઘણી કિંમત છે. ટાઈમ ઇઝ મની. મની નહીં મણી, મણી નહીં ચિંતામણી. ચક્રવર્તી પણ એક પળ પામમાં આખી રીતિ આપે તો પણ તે પામનાર નથી. મળેલી પળોને ગુમાવો છો, પછી માગશો તોય નહીં મળે. મને એવું મળ્યો છે, મોસમમાં ઊંઘવામાં ગમાવો છો, પછી માગશો તોય નહીં મળે. છે ને ઉપેક્ષા કરો છો, છેનો સદુપયોગ નથી કરતા. મનુષ્ય ભાવ મોગા મોગો છે, ફરી ક્યાં મળે? બહુ પુનિકર ટીચા થયો આટલા ઉદય આવ્યો છું, પછી તો ક્યાંય રખડશે, ઠેકાણું નહીં પડે. ફરી આવવું જ મુશ્કેલ પડશે. ચક્રવર્તી પણ, ચક્રવર્તી સાહેબી કેટલી, એટલી બધી સાહેબી આપે તો એ પડે ને ના મળે. ના પણ મળી છે એનો દુરુપયોગ કરીએ છીએ. એક પર પામમાંથી રીતિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી નકામી ગઈ. એક ભવ હારી જવા જેવું છે, એમ તત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે. ભાવનાની વાત છે. મને નાનપણમાં આ લગ્ન લાગેલી, શ્વાથી ચાલતા જઈએ, અંધારું હોય તો ઉતાવળા ઉતાવળા ખેતરાડું જઈએ, નજર ક્યાં આગાત ઘંટ વાગ્યો હતો. ભક્તિ થાય છે, ચિત્ત કરતો ભક્તિ અંભરાય રસ્તા. વહેલા જઈએ, ભક્તિ આપણે સામેલ થઈ જઈએ. એ જમાનો હતો એક. આજે તો મંદિરમાં કુશલ છે, શું કરીએ? પ્રોત્સાહન નથી. આવું તો ઊંઘું એમ સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે